બેના આ હું સર બધા લોકો એના નામની બૂમો પાડી રહ્યા છે પણ તારા લાડકુંવરનો કોઈ અતોપતો જ નહીં. મને પણ કંઈ સમજાતું નથી ભૈલા. હવે શું કરીશું? વિજય તો હજી આવ્યો નથી. અહીંયા નામે એનાઉન્સ થઈ ગયું છે. હે ભગવાન, વિજય પાસે આ છેલ્લો ચાન્સ છે જીતવાનો. આજે ચેલેન્જ જીતવાનો છેલ્લો દિવસ છે. વિજય આવું શું કામ કર્યું? ભૈલા, ક્યાંક સુલતાનથી ડરીને વિજય ભાગી તો નથી ગયો ને? એકચ્યુઅલી મને કોઈ સમજાતું નહીં. જો મને સમજાતું હોત તો હું આઈકન બેઠો હોત. મેચ જો ક્યાં છે મારો પ્રતિદ્વંદી વિજય? મીડિયા સામે મને ધમકી આપતા આવડે છે, ફોનમાં ભડકાવતા આવડે છે, પણ રિંગમાં મારી સામે ઉભા રહેતા નથી આવડતું. બેના સુલતાનને ભડકાવવા વાળા આપણે જતા ખબર પડશે તો તું તો લેડીઝ છું એટલે કદાચ તને તો છોડી પણ દે, પણ મારી તો જબરજસ્ત ધોલાઈ કરશે. વિચારીને જશું આવત. બેના નો ટેન્શન, તાર લાડકુંવર ચોય દેખાતો નહીં, સો મેચ કેન્સલ. એનો અર્થ વિજયને 1 લાખ રૂપિયા નહીં મળે અને ઓલી ગીતાડી આપણા ઘરની બહુ ચાણે નહીં બને. પણ ભૈલા, વિજય આટલી સરળતાથી હાર તો નહીં જ માને. એવું એમ? વિજયને બોક્સિંગ કરવાની તક મળી છે એ જ બહુ મોટી વાત છે યાર. આ મેચ જીતીને 1 લાખ રૂપિયા કમાઈ જશે એવી આશા હતી, તો પછી એણે આવું કેમ કર્યું? બધું જ પૂરું થઈ ગયું યાર, બધું જ પૂરું થઈ ગયું. ગીતાને ખબર નથી પડતી કે વિજયને અહીં જલ્દી લઈ આવવો જોઈએ. એ ડરપોક, ક્યાં છે તું? મારાથી ડરી ગયો? ઘરમાં છુપાઈ ગયો? ક્યાં છે? બહાર આવ. મારી સામે ફાઇટ કરીને હારી જા. બહાર આવ. બહાર નીકળ ડરપોક. આમ ભાગી જઈશ તો તને શું મળશે? હવે ખાલી 5 મિનિટ છે. જો તું નહીં આવે તો આ મેચ હું જીતી જઈશ. આવો ચાન્સ મને આપીશ નહીં, એટલા માટે કેમ કે હું તને મારી નાખવા માંગુ છું. ચલ બહાર આવ. બેના જો આપણને પહેલાથી ખબર હોત તો આપણા 30 લાખ રૂપિયાનો ખર્ચો ના કર્યો હોત ને. એટલે વિજય નહીં આવે એમ? હા, એ હજુ સુધી આવ્યો જ નહીં એટલે હવે આવશે નહીં. નો વે, ચાન્સ જ નહીં. મને લાગે છે કે બેના એ ગીતાડીના ખોળામાં મોથું મૂકીને હુઈ જ ગયો હશે. સોરી ગીતા, આપણા બંનેના લગ્ન થાય ભગવાનને મંજૂર નહીં લાગતું. એવું કહીને બ્રેકઅપ કરવાનું વિચારી રહ્યો હશે અત્યારે બેના. ગીતા, જ્યારે તું સાયકલ લઈને કોલેજ જતી હતી અને હું બાઇક લઈને તારો પીછો કરતો હતો, એ વખતે કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને એ તારી તરફ આવી રહી હતી. ત્યારે મેં તને ધક્કો મારીને પાડી, હું પણ તારી સાથે પડી ગયો. એ વખતે હું બહુ જ ગુસ્સે થયો હતો, યાદ છે ને? યાદ છે. તું મને પ્રેમ નથી કરતી એવું કહેતી હતી. કોલેજમાં મારી સાથે ઝઘડો કરતી હતી, પણ પછી તો તું મને પ્રેમ કરે છે એવું તે કહી દીધું તું. યાદ છે ને તને? અરે એ બધું હું કેવી રીતે ભૂલી શકું વિજય? અને પછી
આપણા બધા ફ્રેન્ડ્સે ભેગા થઈને આપણા ખોટા ખોટા લગ્ન કરાવ્યા હતા.